અમદાવાદના છેવાડે આવેલા સિલજ ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હાઈ પ્રોફાઇલ જુગારધામ પર રેડ કરી 14 જુગારીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા। જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે સિલજ ગામમાં કેટલાક સ્થાનિકો મોટાપાયે જુગારનો અડ્ડો ચલાવી રહ્યા છે। જેના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને અહીં રેડ કરતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે પોલીસે સ્થળ પરથી 14 જુગારીઓને ઝડપી લઈ 16 લાખ રોકડા, મોબાઈલ ફોન, વાહનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગોમતીપુર પોલીસે સારંગપુર બ્રિજ નીચે દરોડો પાડી ગૌવન સહિત પશુઓના 90 કિલો માંસનો જથ્થો કબજે કર્યો છે। જેમાં પોલીસે બાતમીના આધારે સારંગપુર બ્રિજ નીચે આવેલ કરીમ ચૌધરીની ચાલીની બહાર આવેલી દુકાનમાં દરોડો પાડ્યો હતો, પરંતુ પોલીસ આવતી હોવાની જાણ થતાં જ આરોપી દુકાન ખુલ્લી મૂકીને ફરાર થઈ ગયો હતો। ત્યારે પોલીસે દુકાનમાંથી ગૌવંશ સહિત પશુઓના 90 કિલો માંસનો જથ્થો કબજે કરી તેને FSLમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી। જાહેર રોડ ઉપર કચરો ફેંકીને ગંદકી અને ન્યુસન્સ કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા દુકાનદારો અને એકમો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે જાહેર રોડ પર ગંદકી કરવા બદલ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પાલડી અને વાસણામાં પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 22 દુકાનો અને મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 30 મળીને કુલ 52 દુકાનો સીલ કરવામાં આવી છે।